મનસુખીએ બાથરૂમની અંદરથી અવાજ આપ્યો, કરણ, મારો એ લાલ રંગનો સેટ આપતો. હું ભાગીને લઈ આવ્યો અને બાથરૂમના દરવાજા પાસે શ્વાસ રોકીને ઊભો રહ્યો. મારા હાથમાં એ લાલ રંગનો સેટ હતો અને દિલના ધબકારા મારા કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. મારા મગજમાં ફક્ત સુખીની એ છબી હતી જે અંદર પાણીના શાવર નીચે ભીંજાઈ રહી હશે. હું દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યો હતો, જાણે કોઈ મોટા રહસ્ય પરથી પડદો ઉચકવાનો હોય. ધીમેથી એક ક્લિકનો અવાજ આવ્યો અને દરવાજો ફક્ત એક ઇંચ ખુલ્યો. અંદરથી ગરમ પાણીની વરાળ ઝડપથી બહાર આવી, જેમાં સુખીના મોંઘા શાવર જેલની મીઠી સુગંધ ભળેલી હતી. સુખીએ પોતાનો ગોરો અને ભીનો હાથ બહાર કાઢ્યો. તેના ખાંદની ઝલક દેખાઈ રહી હતી, જે પાણીના ટીપાથી ચમકી રહી હતી. મેં ધીમેથી એ સેટ તેના નરમ હાથ પર મૂક્યો. જેવી અમારી આંગળીઓ એકબીજાને સ્પર્શી, તેની ભીની આંગળીઓએ ચાલાકીથી મારી હથેળીને હળવેથી સ્પર્શ કર્યો. એ સ્પર્શ એટલો તીવ્ર હતો કે મારા પૂરા શરીરમાં ઝણઝણાટી દોડી ગઈ. હું ત્યાં જ થંભી ગયો. આખો દરવાજાને બારીક તિરાડ પર ટકેલી હતી. સુખીએ દરવાજો બંધ ન કર્યો, બલકે તેને અડધો ખુલ્લો છોડી દીધો. તે અંદરથી ધીમે ધીમે ગણગણી રહી હતી અને પાણી પડવાના અવાજની સાથે સાથે તેને કાચ પર જમા થયેલી વરાળ હટાવી, જેનાથી તેની એક ધૂંધળી ઝલક બહાર સુધી દેખાઈ રહી હતી. તેને એકવાર પણ મને બહાર જવા માટે ન કહ્યું, બલકે પોતાના નાઇટવેરને દરવાજાના હેન્ડલ પર ટાંગી દીધું, જાણે તે ઈચ્છતી હોય કે હું તેને હાલતમાં જોઉં અથવા અંદર આવવાની હિંમત કરું. પરંતુ હું ત્યાં જ ભૂત બનીને ઊભો રહ્યો. મારી હિંમતે એ સમયે જવાબ આપી દીધો. મને લાગી રહ્યું હતું કે જો હું અંદર જતો રહીશ તો ક્યાંક સુખી ગુસ્સે ન થઈ જાય. હું તેના એક ખાંચાવાળા ઈશારાને સમજવાને બદલે શરમ અને ડરના માર્યા ત્યાંથી પાછળ હટી ગયો. જ્યારે હું મારા રૂમ તરફ વળ્યો તો મને અંદરથી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. હું મારા રૂમમાં આવી બેડ પર પડી ગયો. હું મારી જાતને કોસી રહ્યો હતો કે એ કરણ, તું કેટલો મોટો મૂર્ખ છે. સુખીએ દરવાજો ખુલ્લો છોડ્યો હતો. તેનું નાઇટવેર બહાર હતું, છતાં પણ તે અંદર જવાની હિંમત ન કરી. મારી હાલત એવી હતી કે મારાથી શાંતિથી સૂવાતું પણ નહોતું. એ વણકહ્યો ઈશારો મારા મગજમાં વારંવાર ઘૂમી રહ્યો હતો. હું તો આખી રાત પણખા ફરતો રહ્યો. મને અહેસાસ થઈ ગયો હતો કે મેં જિંદગીની સૌથી મોટી તક હાથમાંથી ગુમાવી દીધી છે. સુખીએ કાંઈ પણ બોલ્યા વગર મને બધું જ કહી દીધું હતું, પણ હું જ હતો જે એક ક્ષણની સ્થિતિ સંભાળી ન શક્યો. હવે મને આગામી સવારની રાહ હતી, જ્યારે માસાની ગેરહાજરીમાં અમે બંને ફરીથી એકલા હોઈશું. હું ધીમેથી રસોડા તરફ આગળ વધ્યો. સુખી પીઠ કરીને ઊભી હતી અને નાસ્તો બનાવી રહી હતી. તેને ખૂબ જ પાતળું વ્હાઇટ ટી શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેરેલા હતા. તેનું ફિગર તેમાંથી સાફ ઝલકી રહ્યું હતું. જેવો હું થોડો વધુ નજીક ગયો, મારો શ્વાસ રોકાઈ ગયો. સુખીનું ટી શર્ટ એવું હતું કે તેના નીચેના એ લાલ રંગનો સેટ સાફ નજરે પડી રહ્યો હતો, જે હું ઇન્ડિયાથી લઈને આવ્યો હતો. એ લાલ રંગ સુખીના ગોરા શરીર પર ચમકી રહ્યો હતો. મારા હાથ કાપવા લાગ્યા અને મગજ શૂન્ય થઈ ગયું. સાચે જ સુખી એ સમય એટલી આકર્ષક લાગી રહી હતી કે તેના પરથી નજર હટાવી મુશ્કેલ થઈ રહી હતી. સુખીએ પાછળ ફરીને જોયું અને મુસ્કુરાઈને બોલી, ઉઠી ગયો મારો વહાલો? આવ, બ્રેકફાસ્ટ રેડી છે. મારી તો જીભ જાણે જામી ગઈ હોય. મેં ધીમેથી કહ્યું, તમે સેટ પહેર્યો છે? સુખીએ કુંડો શ્વાસ લીધો અને પોતાનું ટી શર્ટને થોડું સરખા કરતા બોલી, હા કરણ, તું આટલા પ્રેમથી લઈને આવ્યો હતો તો મેં વિચાર્યું કે પહેરીને જોઉં તને કેવું લાગી રહ્યું છે.
તેણે પોતાની નજર મારી આંખોમાં પરોવી દીધી. એ જ શાંત ઇશારો, એ જ ચાલાકી જે હું કાલે રાત્રે મિસ કરી ગયો હતો. મારા અંદર એક અજીબ આવેગ ઉઠી રહ્યો હતો. સુખીએ કાંઈ પણ બોલ્યા વગર મને બધું કહી દીધું હતું. વિચારી રહ્યો હતો કે શું હું આ વખતે પણ તક ગુમાવી દઈશ. સુખી મારી એટલી નજીક ઊભી હતી કે તેના શરીરની ગરમાહટ મને અનુભવાઈ રહી હતી. તેની સુગંધ મારા મગજ પર છવાઈ રહી હતી. હું ધીમેથી તેના તરફ આગળ વધ્યો. મારો હાથ આપોઆપ તેની કમર તરફ જતો રહ્યો. સુખીએ મને રોક્યો નહીં, બલકે તેની આંખોમાં એક એવી આતુરતા દેખાઈ જે મને વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે શું આ મોહ છે કે કાંઈ બીજું, પણ જે પણ હતું એ ખૂબ આકર્ષક હતું. છતાં મારી હિંમતે જવાબ આપી દીધો. મેં મારો હાથ જે સુખીની કમર તરફ વધ્યો હતો એકદમ પાછળ ખેંચી લીધો. સુખીએ મારા ચહેરાની ગભરાહટ જોઈ અને એક ખૂબ જ ક્યુટ મુસ્કુરાહટ આપી. તે બહુ પ્રેમથી બોલી, કોઈ વાંધો નહીં કરણ, તું પહેલાં બ્રેકફાસ્ટ કરી લે, પછી હું તને મારું આખું ઘર બતાવું છું. મારું કંઈ ખાવાનું બિલકુલ મન નહોતું. હું ટેબલ પર બેઠો તો ખરો, પણ મારી સામે પડેલી પ્લેટને બદલે મારું ધ્યાન સુખીના એ લાલ સેટ પર હતું જે તેના ટી શર્ટ નીચે સાફ ઝલકતો હતો. હું મનહી મન મારી જાતને કોસી રહ્યો હતો કે કરણ, ધિક્કાર છે તારા પર. તારી સામે આટલી સુંદર સ્ત્રી ઊભી છે, તે તને આટલા ઈશારા આપી રહી છે, અને તું હજુ પણ ડરી રહ્યો છે. મેં જલ્દી 2-4 બટકિયા અંદર ઉતાર્યા અને આજે મનમાં નક્કી કરી લીધું કે ભલે ગમે તે થઈ જાય, આજે હું પાછળ નહીં હટું. આજે આ વાતનો અંત લાવીને જ રહીશ. બ્રેકફાસ્ટ પછી સુખી કહેવા લાગી, ચાલ કરણ, તને ઉપરના રૂમ બતાવી લાવું. હું ચૂપચાપ તેની પાછળ ચાલી નીકળ્યો. જ્યારે તે સીડીઓ ચડી રહી હતી તો તેનું ફિગર બહુ સુંદર લાગી રહ્યું હતું. મારા અંદર એક અજીબ જુનૂન સવાર થઈ ગયું. અમે ઉપરના એક આલિશાન રૂમમાં પહોંચ્યા. સુખીએ જેવો દરવાજો ખોલ્યો, મેં જોયું કે ત્યાં એક મોટો નરમ બેડ હતો અને બારીઓ પર ઘેરા પડદા લટકી રહ્યા હતા. સુખી રૂમની વચ્ચે ઊભી રહીને કહેવા લાગી, આ મારો સૌથી ફેવરિટ રૂમ છે. અહીં કોઈ હેરાન કરવાવાળું નથી હોતું. તે હજુ વાત પૂરી પણ નહોતી કરી શકી કે મારા સબરનો બંધ તૂટી ગયો. હું આગળ વધ્યો અને સુખીને પાછળથી મારી બાહોમાં ભીસી લીધી. મારા હાથ તેની પાતળી કમર પર ટકી ગયા. સુખી એક ક્ષણ માટે રોકાઈ. તેને કોઈ વિરોધ ન કર્યો, બલકે તેને કુંડો શ્વાસ લીધો. મેં તેના ખંભા પર મારું માથું રાખ્યું અને તેના કાન પાસે ધીમેથી કહ્યું, સુખી, હવે મારાથી વધુ રાહ નથી જોવાતી. સુખીએ પોતાની આંખો બંધ કરી લીધી અને મારા હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. તેનું શરીર પૂરી રીતે મારી પકડમાં હતું અને તેની ખામોશી મને કહી રહી હતી કે આજે કોઈ મર્યાદા નહીં રહે. સુખીએ ધીમેથી પોતાનો ચહેરો મારા તરફ ફેરવ્યો અને તેની આંખોમાં એક એવી ચમક હતી જેમાં હું ખોવાઈ જવા તૈયાર હતો. એ આલિશાન રૂમમાં ફક્ત અમારા શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. મેં સુખીને પાછળથી એટલી મજબૂતીથી પકડી હતી કે તેના શરીરની ગરમાહટ મારા કપડાની આરપાર અનુભવાઈ રહી હતી. મારા હાથ તેની કમર પર હતા, પણ મારું ધ્યાન એ લાલ સેટ પર હતું જે મારી આંગળીઓને અનુભવાઈ રહ્યો હતો. સુખીએ ધીમેથી પોતાની ગરદન એક તરફ નમાવી દીધી, જાણે તે મને વધુ નજીક આવવાનો રસ્તો આપી રહી હોય. મેં મારી હિંમત ભેગી કરી અને મારા હોઠ તેની ગરદન પાસે લઈ ગયો. તેની ત્વચા એટલી નરમ અને સુગંધિત હતી કે હું બધું ભૂલી ગયો. સુખીએ ધીમા અવાજે કહ્યું, કરણ, તને ખબર છે તું શું કરી રહ્યો છે? ચોમાસા આવી ગયા તો પછી? તેની વાણીમાં ડર નહોતો, બલકે એક શરારત હતી. મેં તેને વધુ પોતાની તરફ ખેંચી અને બોલ્યો, તમે પોતે જ કહ્યું હતું
કે માસા આજે નથી આવવાના અને હવે મારાથી વધુ ધીરજ નથી રખાતી. હું ઇન્ડિયાથી અહીં ફક્ત ફરવા નથી આવ્યો. સુખીએ મારી આંખોમાં જોયું. તેની આંખોમાં એક એવી આતુરતા હતી જેને મારા અંદરના પુરુષને પૂરી રીતે જગાડી દીધો હતો. તેને મારા ચહેરા પર હાથ ફેરવ્યો અને બોલી, તું તો બહુ જિદ્દી નીકળ્યો. મેં તો વિચાર્યું હતું કે તું હજુ બાળક છે, પણ તું તો પૂરો ખેલાડી બનીને આવ્યો છે. મેં સુખીને ઉચકીને બેડ પર બેસાડી દીધી. એ લાલ રંગનો સેટ હવે મારી આંખોની બિલકુલ સામે હતો. હું તેની પાસે બેસી ગયો અને તેનો હાથ પકડી લીધો. સુખીએ પોતાની નજર ઝુકાવી લીધી, પણ તેની મુસ્કુરાહટ બતાવી રહી હતી કે તે આ જ ક્ષણની રાહ જોઈ રહી હતી. મેં ધીમેથી તેની ટી શર્ટના નીચેના ભાગને પકડ્યો અને ઉપર ઉચકવાનો પ્રયાસ કર્યો. સુખીએ મારો હાથ રોક્યો નહીં, બલકે તેને પોતાની આંખો ઉપર કરી લીધી. જેવું ટી શર્ટ ઉપર થયું, મારા શ્વાસ અટકી ગયા. એ લાલ રંગનો લેસ વાળો સેટ સુખીના ગોરા શરીર પર એવો સુંદર લાગી રહ્યો હતો કે હું વર્ણન નથી કરી શકતો. પણ અચાનક બહારથી કોઈ ગાડી રોકાવાનો અવાજ આવ્યો. સુખી એકદમ આંચકા સાથે ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર ગભરાહટ તો હતો. બહાર ગાડી રોકાવાનો અવાજ સાંભળીને અમારા બંનેના શ્વાસ અટકી ગયા. સુખીએ ફટાફટ પોતાનું ટી શર્ટ સરખું કર્યું અને મારો હાથ પકડીને મને રૂમની બહાર લઈ આવી. સુખીના ચહેરા પર પડછેવો હતો. તેને ગભરાઈને મને પૂછ્યું, કરણ, હું ઠીક લાગુ છું ને? કંઈ ખબર તો નથી પડી રહી ને? મેં સુખીને ઉપરથી નીચે સુધી જોઈ અને મારી નજર તેની કમર પર અટકી ગઈ. સુખીની એ લાલ રંગની પટ્ટી પાયજામાની કિનારીથી ઉપર નીકળેલી હતી. જો માસાની નજર પડી જાત તો વાત ત્યાં જ બગડી જાત. મેં ફટાફટ કહ્યું, ઊભી રહે સુખી. મેં આગળ વધીને પોતાના હાથથી તેના પાયજામાની કિનારી પકડી અને તેને ખેંચીને તેના પાયજામાને સરખો કરી દીધો. એક ક્ષણે મારી આંગળીઓ તેની કમરને સ્પર્શી, જેનાથી મારા શરીરમાં એકવાર ફરી ઝણઝણાટી છવાઈ ગઈ. મેં ધીમેથી કહ્યું, હવે ઠીક છે, ચાલો નીચે જઈએ. અમે જેવા નીચે જઈને દરવાજો ખોલ્યો, સામેથી અવાજ આવ્યો, સરપ્રાઈઝ! સામે માસા ઊભા હતા. અમને બંનેને જોઈને તેમના ચહેરા પર મોટી મુસ્કુરાહટ આવી ગઈ. તેમણે આગળ વધીને મને મજબૂતીથી ભેટી પડ્યા અને બોલ્યા, કેમ છે શેડા? ઠીક છે? સફળ સરસ રહ્યો? મારું દિલ હજુ પણ ધડકી રહ્યું હતું, પણ મેં જેમ તેમ કરીને હામાં માથું હલાવ્યું. પછી માસા સુખી તરફ વધ્યા અને બધી શરમ ભૂલીને તેમણે મારી સામે સુખીને ભેટીને તેને એક ગાલ પર કરી દીધી. મેં એકદમ આંખો નીચે કરી લીધી. ઇન્ડિયામાં અમે ક્યારેય આવો માહોલ નહોતો જોયો. માસાએ મારા તરફ જોયું અને હસીને બોલ્યા, જો સુખી, કરણ કેવો શરમાઈ રહ્યો છે. માસા સામાન ઉચકીને અંદર આવવા લાગ્યા. ચાલતા ચાલતા મારા ખંભા પર હાથ રાખીને બોલ્યા, કરણ, અમને અહીં રહેતા ઘણો સમય થઈ ગયો છે. અહીંના હવા પાણીએ અમને પોતાના જેવા બનાવી લીધા છે. અહીં હક કરવું, આ બધું તો નોર્મલ છે. તું પણ ધીમે ધીમે શીખી જઈશ. માસાની વાતો સાંભળીને હું તો હેરાન રહી ગયો. મને સમજાતું નહોતું કે માસા સાચે જ આટલા ઓપન માઇન્ડ છે કે પછી ઇંગ્લેન્ડનું કલ્ચર જ એવું છે. પણ જ્યારે મારી નજર સુખી પર પડી, તેણે મન જોઈને આંખ મારી. મારા મગજમાં ખ્યાલ આવ્યો કે જો માસા માટે આ બધું નોર્મલ છે, તો મારા અને સુખી માટે આગળનો રસ્તો વધુ સરળ બનવાનો હતો. માસાના આવવાથી ઘરનો માહોલ બદલાઈ ગયો હતો. માસાએ પોતાનો કોટ ઉતાર્યો અને સોફા પર બેસીને મને પંજાબની વાતો પૂછવા લાગ્યા. મમ્મી પપ્પાના હાલચાલ પૂછ્યા અને પછી સુખી તરફ જોઈને બોલ્યા, સુખી,
કરણના આવવાની ખુશીમાં આજે કાંઈ ખાસ બનાવ, સાથે જે મોંઘી ડ્રિંકની બોટલ પણ કાઢી લે. આજે હું અને કરણ એક એક પેક તો લગાવીશું. હું હેરાન રહી ગયો. મેં કહ્યું, નાના માસાજી, હું નથી પીતો. માસા હસીને બોલ્યા, કરણ, અહીં ઇંગ્લેન્ડમાં બધું ચાલે છે. તું હવે નાનો નથી રહ્યો. સુખી, જો આ કેવો શરમાઈ રહ્યો છે. સુખી રસોડામાંથી નીકળી અને મારા તરફ જોઈને મુસ્કુરાઈ. તેને માસાની સામે મારા ખંભા પર હાથ રાખ્યો અને બોલી, એને રહેવા દો. એ હજુ ગામડાની પરંપરાઓમાં બંધાયેલો છે. હું એના માટે જ્યુસ લઈ આવું છું. રાત્રે જમવાના ટેબલ પર અમે ત્રણેય બેઠા હતા. માસા પોતાના પેગની મજા લઈ રહ્યા હતા અને મને ઇંગ્લેન્ડના કામકાજ વિશે સમજાવી રહ્યા હતા. માસા વાતોમાં એટલા મસ્ત હતા કે તેમને ખબર જ ન પડી કે ટેબલની નીચે શું ચાલી રહ્યું હતું. સુખીએ બિંદાસપણે પોતાનો પગ પાયજામાંથી કાઢીને મારી ટાંગ પર મૂકી દીધો. મારા શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ. હું રોટલીનો બટકો તોડી રહ્યો હતો, પણ મારો હાથ કાપી રહ્યો હતો. સુખીનો પગ ધીમે ધીમે મારી ટાંગ પર ઉપર તરફ વધી રહ્યો હતો. મેં માસા તરફ જોયું. તે પોતાની કોઈ જૂની વાર્તા સંભળાવવામાં મસ્ત હતા. સુખીએ મારી આંખોમાં આંખો પોરવી અને બહુ સાદગીથી શાકનો વાટકો મારા તરફ વધારતા બોલી, કરણ, શાક બીજું લઈશ? તેના ચહેરા પર એટલી માસુમિયત હતી કે કોઈ કહી ન શકે કે ટેબલની નીચે તમારા સબળનો બંધ તોડી રહી હતી. મારો શ્વાસ ઝડપી થઈ રહ્યો હતો. મારું મગજ ફરીથી ત્યાં જ પહોંચી ગયું જ્યાં માસાના આવ્યા પહેલાં હતું. માસા બોલ્યા, સુખી, કાલે મારે ફરી એક લાંબા રૂટ પર જવાનું છે. કરણને તું જ આખું શહેર ફેરવી દે છે. એને કોઈ તકલીફ ન પડવી જોઈએ. સુખીએ મારા પગ પર હળવો દબાણ આપ્યો અને બોલી, તમે ચિંતા ન કરો. હું એને એવું શહેર ફેરવીશ કે ઇન્ડિયા ભૂલી જશે. મેં ચૂપચાપ નજર નીચી કરી લીધી. મન સમજાઈ ગયું હતું કે માસાનું ભોરાપણું અને સુખીની ચાલાકી મારા માટે એક એવો રસ્તો ખોલી રહ્યા હતા જેના પર ચાલવું ગુનો પણ હતું અને મજા પણ. એ રાત્રે માહોલમાં એક અજીબ આકર્ષણ હતું. માસા અને સુખી પોતાના રૂમમાં જતા રહ્યા હતા અને હું મારા બેડ પર સૂતો વારંવાર સુખીના એ લાલ સેટ વિશે વિચારી રહ્યો હતો. મારું શરીર બેચેન હતું, પણ અચાનક દરવાજા પર હળવી દસ્તક થઈ. દરવાજો ખુલ્યો અને સુખી હાથમાં પાણીનો જગ પકડીને અંદર આવી. તે ધીમેથી મુસ્કુરાઈ અને બોલી, કરણ, આ લે પાણી. જ્યારે રાત્રે તરસ લાગે ત્યારે પી લે છે. હવે મારા અંદર કોઈ ડર નહોતો. હું પણ સુખી સાથે પૂરી રીતે ખુલી ગયો હતો. જેવી તે પાણી રાખીને વળવા લાગી, હું બેડ પરથી ઊભો થયો અને તેને પાછળથી પોતાની બાહોમાં ભરીને ફેરવી લીધી. હું તેની પીઠ સાથે બિલકુલ ચોંટીને ઊભો રહી ગયો. તેનું નરમ શરીર જ્યારે મારી સાથે સ્પર્શ્યું તો મને એવું લાગ્યું કે જાણે આત્માને શાંતિ મળી ગઈ હોય. મેં તેના કાન પાસે ધીમેથી કહ્યું, મન પાણીની નહીં, તમારા પ્રેમની તરસ છે. સુખીએ બહુ પ્રેમથી મારા ગાલ પર હાથ ફેરવ્યો અને બોલી, કરણ, ધીરજ રાખ. ધીરજનું ફળ મીઠું હોય છે. મેં ભાવુક થઈને કહ્યું. મેં પહેલાં જ બહુ ધીરજ રાખી લીધી. હવે મારાથી વધુ નથી રોકાવાતું. બસ થોડા વાંકા વળી છે. ફટાફટ કામ પતા. સુખી હસી અને બોલી, તને તો બહુ ઉતાવળ લાગી છે. ઉતાવળ સાચવીને રાખ. જ્યારે તાર માસા જશે ત્યારે પોતાની ગરમી બતાવજો. મેં ફરી જીદ કરી કે સુખી, જેટલો ટાઈમ તમે મને સમજાવવામાં લગાવી દીધો એટલી વારમાં તો કામ થઈ જાય. મારી હાલત જોઈને સુખીનું દિલ પીગળી ગયું. તેણે બેડ તરફ મોં કર્યું અને તેનો પજામો થોડો નીચો કરી દીધો. તે બોલી, ચાલ થઈ જા. તેને પોતાના હાથ બેડ પર રાખી લીધા. હું હજુ તેની સ્કિન પર હાથ વાનું શરૂ જ કરી રહ્યો હતો કે અચાનક બીજા રૂમમાંથી માસાનો જોરથી અવાજ આવ્યો, સુખી,
ઓય સુખી, ક્યાં રહી ગઈ? અમારા બંનેના શ્વાસ સુકાઈ ગયા. સુખી આંચકા સાથે પોતાને સરખી કરી અને મારા તરફ જોઈને બોલી, તને કહ્યું હતું ને ધીરજ રાખ. તેણે બહારથી જ જવાબ આપ્યો, આવી, હું તો બસ કરણ સાથે વાતો કરવા લાગી હતી. સુખી ફટાફટ મારા રૂમમાંથી નીકળી ગઈ. મારું કામ અડધામાં રહી ગયું. મારાથી હવે રહેવાતું નહોતું. શરીર અકળાઈ રહ્યું હતું. હું ફટાફટ બાથરૂમમાં ગયો અને પોતે જ હળવો થઈને પાછો આવી ગયો. બેડ પર આડો પડીને હું વિચારી રહ્યો હતો કે માસાએ આજે મારી જન્નત છીનવી લીધી, પણ કાલનો સૂરજ મારા માટે કંઈક નવું લઈને આવશે. જ્યારે સૂરજના કિરણો સડક પર પડ્યા તો મારી આંખ ખુલી. રાતવારી બેચેની હજુ પણ મારા શરીરમાં હતી. અચાનક દરવાજો ખુલ્યો અને સુખી હતી. સુખી હાથમાં ગરમ ચાનો કપ લઈને અંદર આવી. તેણે ખૂબ જ નાઇટી પહેરેલી હતી. તે મારા બેડની બિલકુલ પાસે બેસી ગઈ અને બહુ નરમાશથી મારો ગાલ ખેંચીને કહેવા લાગી, કરણ ઉઠ હવે, ચા પી લે. જો હું તારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવી છું. મેં તક જોઈને સુખીનો ગોરો ચીટો હાથ પકડી લીધો અને તેના હાથ પર ઇસ કરી. સુખીના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ જે મારા હોશ ઉડાવી દેતી હતી. તેણે બહુ અદાથી પોતાનો હાથ પાછળ ખેંચ્યો અને કહેવા લાગી, બહુ તેજ થઈ રહ્યો છે તું ઇંગ્લેન્ડ આવી. મેં ચાનો કપ પકડ્યો અને તેની આંખોમાં જોઈ ધીમેથી કહ્યું, સુખી, આજે આપણે સાથે નાહીએ. રાતવાળું કામ તો અધૂરું રહી ગયું હતું. સુખી હસીને બોલી, તને શરમ ન થાવતી? માસા તારો બહાર બેઠો છે. પણ તેને રૂમની બહાર જતા જતા ફરીને ધીમેથી આંખ મારી અને કહી દીધું, ઠીક છે, તૈયાર રહેજે. ને ચા પીને પોતાની બોડી થોડી વોર્મ અપ કરી અને બહાર આવી. માસાજી અખબાર વાંચી રહ્યા હતા. મને જોઈને બોલ્યા, આવશેરા, કેવી રહી રાતની ઊંઘ? સુખી રસોડામાં ઊભી મન જોઈને મંદ મંદ હસી રહી હતી. એ સુખીને સંભાળવા માટે માસાને કહ્યું, ના માસાજી, રાત તો બહુ અઘરી હતી. એટલી ગરમી હતી કે આખી રાત ઊંઘી ન શક્યો. બસ પંખા જ ફરતો રહ્યો. માસા ભોરાપણમાં બોલ્યા, નવી જગ્યા છે ને, 2-3 દિવસમાં નોર્મલ થઈ જશે. મેં મનમાં વિચાર્યું કે માસા, જે ગરમી મને ચડી હતી ને તારા ફૂલોડો કે એસીથી નહોતી ઉતરવાની. મેં કહ્યું, માસાજી, હું જોઈને આવું કે સુખી આજે શું બનાવી રહી છે? માસા ધીમેથી બોલ્યા, કરણ, સુખીને કહેજે કે બટાકાના પરોઠા બનાવે. પણ મારું નામ ન લેતો. તું કહેજે કે મારું મન કરી રહ્યું છે. મેં હસીને કહ્યું, ઠીક છે માસાજી, તમારો હુકમ સર આંખો પર. હું રસોડામાં પ્રવેશ્યો તો સુખી લોટ બાંધી રહી હતી. હું બિલકુલ તેની પાછળ જઈને ઊભો રહી ગયો. તેની શરીરની સુગંધ મારા શ્વાસમાં ભળી રહી હતી. સુખી ધીમેથી બોલી, બહુ શેતાન થઈ ગયો છે તું કરણ. મારી વાત સાંભળ. જેટલો સમયમાં તારો માસો ઘરમાં છે, કોઈ એવી હરકત ન કરતો કે તેને શંકા જાય. અહીં ઇંગ્લેન્ડ છે, અહીં ભીતોને પણ કાન હોય છે. મેં તેને બિલકુલ નજીક થઈને કહ્યું, નહીં કરું. પણ તમે બતાવો, શું બનાવી રહ્યા છો? સુખીએ પૂછ્યું, તું બતાવ, શું ખાવું છે? મેં માસાની ફરમાઈશ દોહરાવી. મારું તો આજે બટાકાના પરોઠા ખાવાનું બહુ મન કરી રહ્યું છે. સુખી હસીને બોલી, લે બતાવ, તારું મન કરી રહ્યું છે તો હમણાં જ બનાવી દઉં છું. બીજું બતાવ, શું જોઈએ જ તને? મેં તેના હોઠ તરફ જોઈને ધીમેથી કહ્યું, એ તો તમને ખબર જ છે, મને શું જોઈએ. મને તો એ મલાઈ જોઈએ જે તમે છુપાવીને રાખીશ. સુખી એકદમ પોતાના હોઠ પર આંગળી રાખી અને બોલી, ચૂપ કર, તારો માસો બહાર છે. ચાલ જા હવે, હું પરોઠા લઈને આવું છું. તું જઈને એની સાથે વાતો કર. હું બહાર આવ્યો અને માસાએ કહ્યું, માસાજી, તમારું કામ થઈ ગયું. સુખી માની ગઈ છે.
બસ બટાકાના પરોઠા બનાવવા જ જઈ રહ્યા છે. માસા બહુ ખુશ થઈ ગયા અને બોલ્યા, વાહ ભાઈ વાહ, આજે તો નાસ્તો કરવાની મજા આવી જશે. હું મન હી મન માસા તરફ જોઈને વિચારી રહ્યો હતો, માસા તું તો બટાકાના પરોઠા ખાઈને ખુશ થઈ જઈશ, પણ હું તો આજે એ મલાઈ ચાખવાનો છું જે તારે આખી ઉંમર ચાખવાની હતી. તું પરોઠા ખા, તારી જન્નતની મજા લઈશ. સુખી પરોઠા બનાવીને ડાઇનિંગ ટેબલ પર આવી ગઈ અને મોટેથી અવાજ માર્યો, કરણ પોતાના માસાને લઈને આવ, નાસ્તો તૈયાર છે. હું માસા પાસે ગયો અને હસતા હસતા મજા કરી, માસાજી આજે બટાકાના પરોઠાની રેલમ છેલ કરી દેવાની છે આપણે. માસા પણ પૂરા મૂડમાં હતા. હસીને બોલ્યા, તું જોતો જા શેરા, આજે શું બને છે. અમે બધા ટેબલ પર બેસવા લાગ્યા તો મને અચાનક યાદ આવ્યું. મેં કહ્યું, ઓહ શિટ, હું તો હાથ ધોવાનું જ ભૂલી ગયો. હું હમણાં આવ્યો. જ્યારે હું હાથ ધોઈને પાછો આવ્યો તો હું જાણી જોઈને સુખીને બિલકુલ બાજુવાળી ખુરશી પર બેસી ગયો. અમારા શરીર એકબીજાને સ્પર્શી રહ્યા હતા. સુખીએ મારી આગળ પ્લેટ રાખી અને પરોઠા પર સફેદ માખણ મૂકતા કહ્યું, ખાઈને બતાવ કરણ, ગામડા જેવો સ્વાદ છે કે નહીં. મેં થોડા વાંકા વળીને મજાક કરી, જેવા મમ્મી બનાવે છે એમના જેવી વાત તો નથી સુખી. સુખી એકદમ મોં બનાવી લીધું, જાણે ગુસ્સે થઈ ગયું હોય. મેં ફરી હસીને કહ્યું, સુખી મજાક કરી રહ્યો હતો, આ તો ગામડા કરતાં પણ વધુ સ્વાદિષ્ટ છે. માસા અમારી નોકચોક જોઈને બોલ્યા, સુખી કરણ તો તારી સાથે બહુ ખુલી ગયો છે. સુખીએ ટેબલની નીચે મારા પગ પર પોતાનો પગ માર્યો અને માસાને જવાબ આપ્યો, હાંજી તમે તો કામમાં બિઝી રહો છો. હું નવરી હતી તો ગામડે ફોન કરીને કરણ સાથે વાતો કરતી રહેતી, એટલા માટે એ મારી સાથે વધુ ખુલી ગયો છે. મને એક ક્ષણ માટે લાગ્યું કે માસાની સામે આવો મજાક કદાચ ભારે ન પડી જાય, પણ સુખીની ચાલાકીએ તો બધું સંભાળી લીધું. અમે વાતો કરતા કરતા નાસ્તો કરવા લાગ્યા. મારું ધ્યાન અચાનક સુખી તરફ ગયું. સુખીએ શોર્ટ્સ પહેર્યા હતા, તેના ગોરા ગોરા પટ ચમકી રહ્યા હતા. મારું દિલ ફરીથી બેકાબૂ થવા લાગ્યું. મેં પેન્ટના ગજવામાંથી ફોન કાઢવાનો બહાનો કર્યો અને મારો હાથ સુખીના નરમ પગ પર ફેરવી દીધો. સુખી એકદમ મારા ઢીચણ સાથે પોતાનો ઢીચણ માર્યો. તેનો ઈશારો હતો કે અત્યારે રોકાઈ જાય. મેં ફટાફટ હાથ હટાવીને ગજવામાં નાખી દીધો અને ફોન કાઢીને જોવા લાગ્યો. સુખી બોલી, કરણ પહેલાં નાસ્તો કરી લે, પછી ફોન જોજે. મેં ફોન ટેબલ પર રાખ્યો અને ફટાફટ નાસ્તો પૂરો કર્યો. હું ઊભો થવા લાગ્યો તો સુખી કહેવા લાગી, શું વાત છે કરણ, બસ બીજું તો ખા લે. મેં કહ્યું, મારું પેટ ભરાઈ ગયું. હું ટેબલ પરથી ઊભો થયો અને હાથ ધોવા જતો રહ્યો, પણ મારા મગજમાં હજુ પણ સુખીના સ્પર્શની નરમાશ ઘૂમી રહી હતી. માસો મારી પાસે આવ્યો અને બોલ્યો, શાહરૂખ કરણ શેરા, તું સુખી સાથે ઇંગ્લેન્ડ ઘૂમી આવ, મારે હવે કામ પર જવું પડશે. મેં કહ્યું, ક્યારે પાછા આવશો માસાજી? સુખી મારી સામે ઊભી મારી આંખોમાં આંખો પોરવીને શેતાનીથી હસી રહી હતી. માસો બોલ્યો, અડધા અઠવાડિયાની ટ્રીપ હોય છે, ક્યારેક 2 અઠવાડિયા પણ લાગી જાય છે. તું મજા કર, તારી ઉંમર મજા કરવાની છે. અહીં છોકરીઓ જો કોઈ પસંદ આવે તો બતાવજો. મેં શરમાવાનો નાટક કરતા કહ્યું, ના માસાજી, હું આ ચક્રોમાં નથી પડતો. પણ મારા મગજમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. હું વિચારી રહ્યો હતો કે હું અને સુખી સ્વિમિંગ પુલમાં સાથે. સુખી મારી નજીક. માસો હસીને બોલ્યો, શરમાઈશ નહીં, અહીં જ બધું ચાલે છે, જોઈ લેજો કોઈ સારી છોકરી. આ કહીને માસાએ ગાડી સ્ટાર્ટ કરી અને બાય બાય કરતો જતો રહી. જેવી ગાડી નજરોથી ઓઝલ થઈ,
હું અનસુખી ઘરની અંદર આવી. અંદર પ્રવેશતા જ મારા સબળનું બંધ તૂટી ગયું. મેં સુખીને પોતાની નજીક કરી લીધી, સીધી બેડ પર ફેંકી દીધી. અમે બંને ચાંદ લપેટાઈને બેડ પર ગોળ ગોળ ઘૂમવા લાગી. ક્યારેક સુખી મારા પર તો ક્યારેક હું સુખી પર. તેનું નરમ નરમ શરીર જ્યારે મારી સાથે લાગ્યું તો મને એવું લાગ્યું કે જાણે હું સાચે જ જન્નતમાં આવી ગયો હોઉં. સુખી ધીમેથી બોલી, 1 મિનિટ છોડ, હું વોશરૂમ થઈને આવું છું. મેં હસીને કહ્યું, શું વાત છે આટલી જલ્દી? તે કહે, આટલી જલ્દી નથી. મેં થોડો હોશિયાર બનીને કહ્યું, અચ્છા, હું પણ સર્ચ કરીને આવ્યો છું કે સ્ત્રીઓ કેવી રીતે સંતોષાય છે. સુખી હેરાન થઈને બોલી, હે બેશરમ. તે વોશરૂમમાં જવા લાગી તો દરવાજો બંધ કરવા લાગી. મેં કહ્યું, હવે દરવાજો કેમ બંધ કરવો? હવે આપણા વચ્ચે શું છુપાયેલું છે? હું તમારા શરીરના દરેક ખૂણાથી વાકેફ થવા માંગુ છું. તેને દરવાજો ખુલ્લો રહેવા દીધો, પણ શરમાઈને કહેવા લાગી, અંદર ન આવતો, મને શરમ આવે છે. હું રોકાઈ ગયો. જ્યારે સુખી બહાર આવી તેને પોતાના કપડાં વોશરૂમમાં છોડી દીધા. તેને મારા તરફ જોઈને કહ્યું, જોઈ લીધું? હવે ખુશ? મેં પહેલી વાર કોઈને આ રૂપમાં જોયું હતું. મારી આંખો ફાટી રહી ગઈ. સુખી ઇંગ્લેન્ડ રહીને પૂરી અંગ્રેજો જેવી થઈ ગઈ હતી. એકદમ ગોરી, ચીટ્ટી. અમે લાઇટ બંધ કરી અને મન ભરીને એકબીજાને પ્રેમ કર્યો. કોઈ રોકવાવાળું નહોતું, કોઈ ટોકવાવાળું નહોતું. જ્યારે અમે પૂરી રીતે શાંત થયા તો મને અચાનક યાદ આવ્યું કે અમારે તો પુલમાં નાવાનું હતું. સુખીએ કપાળ પર હાથ માર્યો. હસીને બોલી, કરણ, હાય, તને આટલી બધી ઉતાવળ હતી? મેં પણ શરારતથી કહ્યું, તમને પણ તો હતી ને. સુખી મારા હોઠ પર આંગળી રાખી અને શરમાઈને બોલી, એવું ન બોલાય. સ્ત્રીઓ બધી વાતો બતાવતી નથી હોતી. માસાના ગયા પછી ઘરમાં એક અજીબ શાંતિ હતી, પણ અમારા બંનેના અંદર એક તોફાન ઉઠી રહ્યું હતું. બેડ પર વિતાવેલી એ રંગીન ક્ષણોએ અમને એકબીજાની વધુ નજીક લાવી દીધા હતા. હવે અમારા વચ્ચે કોઈ પડદો રહ્યો નહોતો. હું તો બેડ પર સૂતો સૂતો સુખીના ભીના વાળ સાથે રમી રહ્યો હતો. સુખીએ મારી છાતી પર માથું રાખેલું હતું. અચાનક તેને મારી તરફ જોયો અને શરારતથી બોલી, કરણ, તું તો કહેતો હતો ને કે પુલમાં નાવું છે. ચાલ પછી, હવે માસા પણ નથી અને બહાર હવામાન પણ ખૂબ રોમેન્ટિક છે. હું ઉછળીને ઊભો થઈ ગયો. સુખી, હું તો ક્યારનોય તૈયાર છું, પણ એક શરત છે. સુખી કહે, કઈ શરત? મેં તેના કાન પાસે જઈને ધીમેથી, તમારે એક લાલ ડ્રેસ પહેરીને પુલમાં આવવું પડશે જે હું લાવ્યો છું. તે પહેલાં તો થોડી શરમાઈ પછી કહેવા લાગી, બહુ સીધી છે તું. ચાલ ઠીક છે, આજે તારી આ ઈચ્છા પણ પૂરી કરી દઉં છું. ફક્ત મારા શોર્ટ્સમાં પુલની અંદર ઉતરી ગયો. પાણીની ગરમાહટ મારા શરીરને રાહત આપી રહી હતી, પણ મારી આંખો દરવાજા પર ટકેલી હતી. અચાનક દરવાજો ખુલ્યો. સુખી બહાર આવી. મારી આંખો પહોરી રહી ગઈ. સુખીએ એ જ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. એ લાલ રંગ તેની ગોરી ચીટ્ટી ત્વચા પર એવો લાગી રહ્યો હતો જાણે સફેદ બરફ પર કોઈ આગ મૂકી દીધી હોય. તેનું ફિગર એ ડ્રેસમાં એટલું આકર્ષણ લાગી રહ્યું હતું કે મારા શ્વાસ અટકી ગયા. સુખી ધીમે ધીમે પુલના પગથિયા ઉતરીને પાણીમાં આવી. જેવી તે પાણીમાં આવી, તેનો એ રેશમી ડ્રેસ તેના શરીર સાથે ચોંટી ગયો. તે વધુ સ્પષ્ટ દેખાવા લાગી. તે મારી બિલકુલ નજીક આવીને ઊભી રહી ગઈ. પાણી અમારા ખંભા સુધી હતું. સુખીએ તેના ભીના હાથ મારા ખંભા પર રાખ્યા અને બોલી, હવે કે શરારતી, તારી સોચ શું કહે છે? આવો નજારો તને ઇન્ડિયામાં મળે? મેં સુખીને કમરથી પકડી અને પાણીની અંદર જ મારી તરફ ખેંચી લીધી. તેનું શરીર પાણીની અંદર માટલીની જેમ લપસી રહ્યું હતું.
હું તેની એટલો નજીક હતો કે અમારા શ્વાસ એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા. મેં કહ્યું, સુખી, ઇન્ડિયાની તો વાત જ છોડ. મને તો લાગે છે કે હું કોઈ બીજી દુનિયામાં આવી ગયો છું. તમે એટલા સુંદર છો કે મારું મન કરે છે કે હું આખી જિંદગી આ જ પુલમાં તમારી બાહોમાં કેદ રહું. પાણીની અંદર મારા હાથ સુખીના સ્પર્શને માણી રહ્યા હતા, જેના વિશે મેં ફક્ત સ્વપ્ન જોયા હતા. સુખીએ મારા ગળામાં બાહો પોરવી દીધી અને અમે પાણીની અંદર જ એકબીજામાં ખોવાઈ ગયા. કોઈ રોકનાર નહોતું, ફક્ત ચાંદનીનો પ્રકાશ, પુલનું નીલું પાણી અમારા સંબંધના સાક્ષી હતું. સુખીએ મારા કાનમાં ધીમેથી કહ્યું, કરણ, હજુ તો અઠવાડિયું બાકી જ. હું તને એ બધું બતાવીશ જેનું તું ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પુલના નીલા પાણીમાં એ સમયે આગ લાગેલી હતી. સુખીએ જ્યારે લાલ રંગનો ડ્રેસ કાઢીને મારા હાથમાં આપ્યો તો મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. તેનું એ રૂપ જાણે કોઈ આરસ પહાડની મૂર્તિ પાણીમાં તરી રહી હોય. સુખીએ ખૂબ નિડરતાથી મારી આંખોમાં જોયું. કહેવા લાગી, કરણ, કરી લીધી પોતાની ઈચ્છાઓ પૂરી. તારા માટે મેં આજે બધા દરવાજા ખોલી દીધા છે. હવે તારી મરજી છે. મેં મારી જાત તને સોંપી દીધી છે. સુખીના બોલ મારા કાનમાં સાકરની જેમ ઓગળી રહ્યા હતા. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ બધું સાચું છે, કે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. હું વારંવાર સુખીને સ્પર્શ કરીને જોઈ રહ્યો હતો કે ક્યાંક તે અદૃશ્ય ન થઈ જાય. તે મારી વધુ નજીક આવી, પોતાનો ચહેરો મારા હોઠાની બિલકુલ નજીક લાવી. જ્યારે મેં એકબીજાને સ્પર્શ કર્યો તો મને લાગ્યું કે જાણે મેં દુનિયાનો સૌથી મોટો નશો કરી લીધો. સુખી ધીમેથી બોલી, કરણ, શું વિચારી રહ્યો છે? થઈ જા શરૂ. મેં કહ્યું, સુખી, તે મને ક્યાંયનું નથી છોડ્યું. હું તારા પ્રેમના નશામાં એટલો પાગલ થઈ ગયો છું કે મને સમજ નથી પડી રહી કે ક્યાંથી શરૂ કરું અને ક્યાં પૂરું કરું. સુખી હસવા લાગી અને બોલી, લે હવે આ પણ હું શીખડાવું કેવી રીતે? ચાલો એક કોયડો પૂછું છું. તું તરસ છીપાવ અને હું એક પણ ટીપું નીચે નહીં પડવા દઉં. મેં હેરાન થઈને કહ્યું, પણ આપણે પુલમાં છીએ, ટીપું તો અંદર જ ભળી જવાય. સુખી મારી ચતુરાઈ પર હસી. બહુ ચાલાક છે તું, ચાલ પછી જોઈ લઈએ. એ સુખીને કહ્યું, તમે આંખો બંધ કરો. તેણે આંખો બંધ કરી અને પાણીની અંદર જ નીચે બેસીને તેના ચરણોને સ્પર્શ કરવા લાગ્યો. તે ધીમેથી બોલી, આ શું કરી રહ્યો છે કરણ? મેં કહ્યું, બસ આંખો બંધ કરો અને પળનો આનંદ લો. હું તેના વધુ નજીક જતો ગયો. બધું બદલાવા લાગ્યું. હું એ પળમાં પૂરી રીતે ખોવાઈ ગયો. તેને મારા વાળને મજબૂતીથી પકડી લીધા. કહેવા લાગી, કરણ, આમ ન કર. પણ રોકાયું નહીં. તે પળમાં ખોવાઈ ગઈ પૂરો અહેસાસ કરી રહી હતી. થોડી વાર પછી જ્યારે ઊભી થયો, સુખી મન ભેટી પડી અને બોલી, કરણ, તે મન ત્યાં પહોંચાડી દીધી જ્યાં તારા માસા આટલા વર્ષો નથી પહોંચાડી શક્યા. મેં હેરાન થઈને પૂછ્યું, મારામાં એવું શું લાગ્યું તમને? સુખીની આંખો ગંભીર થઈ ગઈ. તે કહેવા લાગી, તને આખી સમજ છે કે એક સ્ત્રીને ખુશ કેવી રીતે આવે. અને જો તારા માસાએ મને આ ખુશી આપી હોત તો કદાચ આજે હું તારી સાથે ન હોત. સચ્ચાઈ જ છે કે સ્ત્રી મજબૂર થઈને ઘરની બહાર કદમ રાખે છે, જ્યારે પુરુષ ફક્ત પોતાનું કામ કરીને બાજુ પર થઈ જાય છે અને સ્ત્રી વિશે નથી વિચારતું. મેં તેને માથા પર કરીને કહ્યું, એનો મતલબ તમે મને પ્રેમ નથી કરતા, ફક્ત પોતાની જરૂરિયાત માટે બોલાવ્યો હતો. સુખીએ ખૂબ પ્રેમથી કહ્યું, ના કરણ, એવી વાત નથી. તને પહેલાં ફક્ત એક સગા તરીકે પ્રેમ કરતી હતી, પણ જ્યારે તું મારી સાથે ખુલ્લીને વાતો કરવા લાગ્યો ત્યારે મને અહેસાસ થયો કે મને તારામાં મારો સાથી દેખાય છે.
હવે મને તારી સાથે બીજો પ્રેમ પણ થઈ ગયો છે. અમે પુલમાંથી બહાર આવ્યા. સુખી શરમાઈ રહી હતી. મેં મજાક કરી કે હવે કેમ શરમાઈ રહ્યા છો? તે હસીને બોલી, તું મોઢું બીજી તરફ કર, મને કપડાં બદલી લેવા દે. મેં કહ્યું, હું એ જ કરણ છું જેને બધું જોયું છે. ત્યારે શરમ ન આવી? સુખી બોલી, કરણ, તને કહ્યું હતું સ્ત્રીઓને આવા સવાલો નથી કરાતા. મેં પીઠ ફેરવી લીધી. તે કપડાં પહેરવા લાગી તો મેં હસીને કહ્યું, હવે તમે પણ બીજી તરફ મોઢું કરો, મારે પણ બદલવા છે. સુખી શરારતથી બોલી, મારે શું જોવાનું? જે જોવાનું છે ત્યાં તો તે હાથ રાખ્યો છે. તને પણ મારાથી શરમ આવી રહી છે? વાતો કરતાં કરતાં મેં શોર્ટ્સ પહેરી લીધા. સુખીએ ફરી મને ગળે લગાવ્યું. તેની આંખોમાંથી પાણી હતું. તે બોલી, કરણ, મારી સાથે વાયદો કર કે તું મને ક્યારેય છોડીને નહીં જાય. ચાહે તાર માસાને આપણા સંબંધ વિશે ખબર પડી જાય તો પણ તું મારો સાથ નહીં છોડે. મેં સુખીના હાથ પર મારો હાથ રાખ્યો અને કહ્યું, ક્યારેય નહીં છોડું. પુલમાંથી નીકળીને અમે ઘરની અંદર આવી ગયા. મારા અંદર એક અજીબ શાંતિ હતી. મન સચ્ચાઈમાં એવું લાગી રહ્યું હતું કે જાણે સુખી મારી પોતાની પત્ની હોય અને આ મારું પોતાનું ઘર. અમે સીધા બેડરૂમમાં ગયા. સુખીએ કબાટમાંથી મારી પસંદગીની એક ખૂબ જ પાતળી કાળા રંગની સ્લીકની નાઇટી કાઢીને પહેરી લીધી. અમે બેડ પર સૂઈ ગયા. રૂમમાં ફક્ત એક હલકી નીલી લાઇટ ચાલુ હતી. મારું માથું સુખીની બાજુ પર હતું અને તે ખૂબ પ્રેમથી મારા વાળમાં આંગળીઓ ફેરવી રહી હતી. તેના શરીરની મીઠી મીઠી સુગંધ મને મંત્રમુગ્ન કરી રહી હતી. સુખીએ ધીમા અવાજે કહ્યું, કરણ, આજે મન લાગી રહ્યું છે કે હું સાચે જ જીવી રહી છું. આટલા વર્ષોમાં હું ફક્ત એક ફરજ નિભાવી રહી હતી, પણ આજે તે મને એક સ્ત્રી હોવાનો અહેસાસ કરાવ્યો. મેં તેના ચહેરા તરફ જોયું અને હોઠ પર હળવી કિસ કરીને બોલી, સુખી, તું મારી જાન છે. હું તને ક્યારેય એકલી નહીં છોડું. બસ મને એક ડર લાગ્યા કરે છે કે જો માસાને આપણા વિશે ખબર પડી ગઈ કે શંકા થઈ ગઈ તો તે શું કરશે? સુખીએ મારા હોઠ પર આંગળી મૂકી દીધી અને બોલી, આજે રાત ફક્ત આપણે જ. માસાનું નામ લઈને મૂડ ખરાબ ના કર. એને કંઈ ખબર નથી પડવાની. એને પોતાના કામમાંથી નવડાશ મળે તો કંઈ વિચારે તો બસ મારી પાસે આવી જા. સુખીએ મને પોતાની વધુ નજીક ખેંચી લીધું. અમારા વચ્ચે ફરી માહોલ બનવા લાગ્યો. હું સુખીની નજીક જવાનો જ હતો કે અચાનક રૂમની શાંતિને ચીરતી સુખીના ફોનની રિંગ જોરથી વાગી. અમારા બંનેના શ્વાસ એકદમ અટકી ગયા. સુખીએ ગભરાઈને ફોન તરફ જોયું. સ્ક્રીન પર વિડીયો કોલ લખેલું આવી રહ્યું હતું, જે માસાનો હતો. સુખીના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ધ્રુત અવાજે બોલી, કરણ, આ તો તાર માસાનો વિડીયો કોલ છે. આટલી મોડી રાતે તે ક્યારે વિડીયો કોલ નથી કરતા? ક્યાંક એમને આપણા વિશે કોઈ શંકા તો નથી પડી ગઈ ને? મારું દિલ પણ જોર જોરથી ધડકવા લાગ્યું. ફટાફટ બેડ પરથી નીચે ઉતર્યો. સુખીએ તેના વાળ સરખા કર્યા અને મને ઇશારો કર્યો કે હું કેમેરાની ફ્રેમથી દૂર થઈ જાઉં. તેને ઊંડો શ્વાસ લીધો, ચહેરા પર ખોટું હાસ્ય લાવ્યું અને ફોન ઉપાડ્યો. સુખીએ સામાન્ય થવાનો પ્રયત્ન કરતાં કહ્યું, હેલો, શું વાત છે? આજે આટલી મોડી રાતે વિડીયો કોલ? સ્પીકર પરથી તો માસાનો અવાજ આવ્યો, સુખી, તું જાગે છે હજી સુધી? મને લાગ્યું તું સૂઈ ગઈ હોઈશ. કરણ ક્યાં છે? સુખીએ મારી તરફ જોયું. હું બેડની નીચે જમીન પર બેસીને શ્વાસ રોકીને સાંભળી રહ્યો હતો અને મને પરસેવો છૂટી રહ્યો હતો. સ્પીકર પરથી માસાનો અવાજ આવ્યો. અવાજ સાંભળીને ખબર પડી રહી હતી કે માસાએ ડ્રિંક કરેલું હતું અને તે પૂરા નશામાં હતા. તે બોલ્યા, સુખી, કરણ સૂઈ ગયો? હું બેડ નીચે જમીન પર બેસીને માસાનો અવાજ સાંભળી રહ્યો હતો. સુખીએ ગભરાઈને મારી તરફ જોયું
અને ઈશારાથી પૂછ્યું કે હું શું કહું. મેં પણ હાથના ઈશારાથી સમજાવ્યું કે કહી દો સૂઈ ગયો છે. સુખીએ મારા કહેવા પર માસાને જવાબ આપ્યો, હા એ તો ક્યારનોય સૂઈ ગયો, થાકેલો હતો. માસાને નશો પૂરો ચડેલો હતો. તે કહેવા લાગ્યા, સુખી મારી વાત સાંભળ. જ્યારે હું આ વખતે ઘરે આવ્યો હતો ત્યારે કરણના આવવાના કારણે આપણે રાતે ભેગા સૂઈ ન શક્યા અને આજે મારું બહુ મન થઈ રહ્યું. સુખી થોડું હસી અને બોલી, શું બોલી રહ્યા છો? મને લાગે છે કે તમને આજે વધારે ચડી ગઈ છે. માસા બોલ્યા, હા અહીં ચડી ગઈ છે. મેં તો પીધી થોડી જ છે. હું નીચે બેઠો મનમાં ને મનમાં હસી રહ્યો હતો. પણ આગલી ક્ષણે માસાએ કંઈક એવું કહ્યું જેને મારા હોશ ઉડાવી દીધા. માસા બોલ્યા, સુખી મારી વાત સાંભળ. મને થોડુંક બતાવ ને, મારું કામ થઈ જશે. સુખી હેરાન થઈને બોલી, હે આ શું કહી રહ્યા છો? પહેલાં તો તમે ક્યારેય આવું નથી કર્યું, તો આજે કેમ? માસા જીદ કરતા બોલી, ખબર નથી સુખી, આજે મારું મન કરી રહ્યું છે, તું બસ બતાવી દે. સુખીએ કહ્યું, ચાલો પછી જલ્દી કરો, મને ઊંઘ આવે છે. સુખીએ કેમેરા સામે કશું વિચાર્યા વગર તન નાઇટી બાજુ પર કરી દીધી. માસાને કહેવા લાગી, લો. માસા બોલ્યા, એ જ બતાવ જેના માટે હું કહી રહ્યો છું. નીચે બેઠો બધું સાંભળી રહ્યો હતો. એક તરફ મને હસવું આવી રહ્યું હતું અને બીજી તરફ મને માસા પર બહુ ગુસ્સો પણ આવી રહ્યો હતો કે તે સુખી સાથે આવું કેમ કરી રહ્યા છે. મેં સુખીની ઇશારામાં વિડીયો કોલ કાપવા માટે કહ્યું, પણ સુખીએ કેમેરાથી બચાવીને મારી તરફ 2 આંગળીઓ કરી અને ઈશારો કર્યો કે બસ 2 મિનિટમાં થઈ જશે, તું વેટ કર. સુખી જ્યારે આ હાલતમાં હતી ત્યારે મારી નજર પડી. સુખીને આ હાલતમાં જોઈને મારા અંદર ફરી એ જ ભડકવા લાગી. ત્યાંથી માસાનો અવાજ આવ્યો, સુખી તે વેક્સ કર્યું છે? તે કહે, હાજી. માસા કહેવા લાગ્યા, વેક્સ કર્યા પછી તો તું બિલકુલ ફોરેનર જેવી લાગે છે. આ કહેતા કહેતા માસાના શ્વાસ ઝડપી થઈ ગયા અને પછી કેમેરા પર એકદમ શાંતિ છવાઈ ગઈ. સુખી બોલી, થઈ ગયું? માસા બોલ્યા, હા ચાલો ઠીક છે સુખી, સૂઈ જા હવે, સવારે કરું છું ફોન. સુખી એકદમ કહ્યું, રોકો રોકો 1 મિનિટ, મને એ તો જણાવો કે આજે તમને થયું શું? પહેલાં તો તમે ક્યારેય વિડીયો કોલ પર આવું નથી કહ્યું અને આજે અચાનક કેમ? માસા થોડું હસીને બોલ્યા, કંઈ નહીં, બસ એમ જ. પણ સુખી જીદ કરવા લાગી, જણાવો ને, કંઈક તો તમારા મનમાં આવ્યું હશે જે તમે આવું કર્યું. હું નીચે બેઠો સુખી તરફ ગુસ્સાથી જોવા લાગ્યો અને ઈશારામાં કહ્યું કે બસ કરો યાર, કાપો ફોન. પણ સુખી ફરી બોલી, બસ 2 મિનિટ. અને માસાને કહે છે કે જલ્દી જણાવો. માસાએ વાત ટાળતા કહ્યું, સવારે કહીશ, તું સૂઈ જા હવે. અને માસાએ ફોન કાપી નાખ્યો. ફોન કાપતા જ કૂદકો મારીને બેડ પર આવી ગયો અને સુખીના ખોળામાં માથું રાખી દીધું. સુખી કહેવા લાગી, કંઈક પહેરી લેવા દે. મેં તેને રોકાતા કહ્યું, રોકો, અહીં ક્યાં આપણને કોઈ જોઈ રહ્યું છે. પહેલાં એ જણાવો કે માસાએ વિડીયો કોલ પર તમને અચાનક આ બધું બતાવવાનું કેમ કહ્યું? સુખી બોલી, તું પણ તો સાંભળી જ રહ્યો હતો ને કે તારા માસાએ કેમ કહ્યું. નું મન કરી રહ્યું હતું. મેં ફરી સવાલ કર્યો, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. સુખી હેરાન થઈને બોલી, શું બોલે છે કરણ? મને નથી સમજ પડી રહી. મેં સુખીની આંખોમાં જોયું અને કહ્યું, મારી તરફ જુઓ અને સમજો. માસાએ તમને પહેલાં ક્યારેય વિડીયો કોલ પર આવું કરવા નથી કહ્યું, બરાબર? સુખીએ માથું હલાવ્યું કે હા. મેં કહ્યું, અને આજે હું અહીં છું અને આજે જ માસાએ તમને આવું કહેવાનું કહ્યું? પણ માસાએ નોટ પણ કર્યું કે તમે વેક્સ કરેલું છે. ક્યાંક માસાને આપણા બંને પર કોઈ શંકા તો નથી થઈ ગઈ? મારી વાત સાંભળીને
સુખી એકદમ વિચારોમાં પડી ગઈ. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે ધીમેથી બોલી, હા કરણ યાર, તું તો બહુ દૂરનું વિચારે છે. વાત તો તારી સાચી છે. તેને ફોન પર ગભરાહટ થવા લાગી. તેને મન પોતાના ખોળામાંથી બાજુ પર કર્યું અને કહેવા લાગી, કરણ ચાલ આંખો ખસ, મન લેવા દે. અડધી રાત થઈ ચૂકી હતી. રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. જમાસાનાએ વિડીયો કોલ લાવી દીધી હતી. સુખી મારી પાસે બેસીને ઊંડા વિચારમાં પડી ગઈ. તે બોલી, યાર કરણ, તે તો મને કઈ ટેન્શનમાં નાખી દીધી. મારો તો આખો મૂડ જ ઓફ થઈ ગયો. હવે ક્યાંક જઈને તો મને જિંદગીની મજા આવવા લાગી હતી. મેં તેને મારી નજીક લઈ લીધી અને પ્રેમથી સમજાવતા કહ્યું, સુખી, માસાએ ટેન્શનમાં નાખી છે. મેં થોડી નાખી છે. તમે ટેન્શન ના લો. આપણે કરીએ છીએ કોઈ ઉકેલ. વચમાં મને હવે ભૂખ લાગે છે. જો કંઈક ખાવાનું હોય તો આપો. સુખીનો મૂડ બદલાઈ ગયો. તેણે શરારતથી મારી તરફ જોયું. હલકું હસીને બોલી, મને ખાઈ લે. હું તેને ચહેરાને વધુ નજીક આવ્યો અને કહ્યું, ખાઈ તો લઉં, પણ સુખી મારી એટલી નજીક આવી ગઈ કે શ્વાસ પણ ટકરાઈ રહ્યા હતા અને બોલી, શું પણ મેં જવાબ આપવાને બદલે તેના હોઠ પર હળવો બચકો ભરી લીધો. સુખી એકદમ ચૂપ થઈ ગઈ અને તેને પોતાની આંખો બંધ કરી લીધી. એક ક્ષણે મેં તેને કમરથી પકડીને ઉચકીને રસોડાની શેલ્ફ પર બેસાડી દીધી. તે વચ્ચે જઈને ઊભો રહી ગયો. થોડી ક્ષણો માટે ત્યાં ફરીથી એક બહુ રોમેન્ટિક અને ગરમ માહોલ બની ગયો હતો. સુખીના શરીરમાં એક ધ્રુજાડી છૂટી, પણ અચાનક તેણે મને પાછળ ધક્કો માર્યો અને હસતી બોલી, આખો ખસ કરણ, તને ભૂખ લાગી છે. ચાલ હું તારા માટે મેગી બનાવી દઉં. સુખીએ શેલ્ફ પરથી નીચે ઉતરીને મેગીનું પેકેટ પકડ્યું અને મને કહેવા લાગી, કરણ કાંદો કાપી આપીશ? મેં હસીને કહ્યું, ચોક્કસ જનાબ. હું કાંદો કાપી રહ્યો હતો અને સુખી મારી આગળ ઊભી રહીને મેગી બનાવી રહી હતી. મારી નજર પાછળથી સુખી પર પડી. સુખી નાઇટીમાં પાછળથી બહુ આકર્ષક લાગી રહી હતી. તેની પાતળી કમરે મને પોતાની તરફ ખેંચી લઈ રહી હતી. મારાથી રહેવાયું નહીં. મેં તેની પીઠ પર હળવો સ્પર્શ કર્યો. સુખી એકદમ પાછળ ફરીને ખૂબ પ્રેમથી કહ્યું, કરણ આમ ન કર. મેં માસૂમ ચહેરો બનાવીને પૂછ્યું, કેમ? તે શરારતથી કહેવા લાગી, પછી તારી મેગી કાચી રહી જશે. હું તને ખેંચીને બેડરૂમમાં લઈ જઈશ. અમે બંને મોટેથી હસવા લાગી. મેં શરારતથી કહ્યું, સુખી, બેડરૂમમાં શું કરવું છે? હુકમ કરો, રસોડામાં જ માહોલ બનાવી દે. સુખીએ તેની નશીલી આંખોથી મારી તરફ જોયું. મેં તેને પણ ખબર ન પડવા દીધી. મારો હાથથી નીચે લઈ ગયો. ત્યાં તે મેગી બનાવી રહી હતી. અહીં મારા સ્પર્શથી પૂરી રીતે જાહિર થઈ ગઈ. પણ મારા મગજમાં હજુ પણ માસાનો એ વિડીયો કોલ, વેક્સવાળી શંકા વારંવાર ઘૂમી રહી હતી. સુખી મારી આંખોમાં જોતા બોલી, કરણ, તારા હાથમાં કોઈ જાદુ છે. જ્યારે તું સ્પર્શ કરે, હું સ્વર્ગમાં પહોંચી જાઉં છું. એ ટેન્શનના કારણે મારો આગળ વધવાનો મૂડ નહોતો, પણ સુખીની ખુશી જોઈને મેં કહ્યું, તમે તો સ્વર્ગની મજા લઈ લીધી અને હું રહી ગયો. મારી વાત સાંભળીને સુખી ધીમેથી નીચે બેસી ગઈ. તેને મારી તરફ જોયું. ખૂબ જ કાતિલ અંદાજમાં બોલી, ઓ, મારો બાબો રહી ગયો હતો. તેના મોઢેથી આ શબ્દો સાંભળતા જ મારા પૂરા શરીરમાં એક ઝણઝણાટી છૂટી ગઈ. મારી બધી ટેન્શન એક ક્ષણમાં ઉડી ગઈ અને હવે હું ફક્ત એ જ ક્ષણને જીવવા માંગતો હતો. રસોડાની ક્ષણોમાં એટલા ખોવાઈ ગયા કે મેગીનું ધ્યાન જ ભૂલાઈ ગયું. અચાનક સુખીને ભાન આવ્યું અને તેણે મારી તરફ જોતા કહ્યું, ઓય કરણ, આપણી મેગી તો બળી જશે. સુખીએ મારા વાળમાં હાથ ફેરવતા ખૂબ પ્રેમથી કહ્યું, કરણ,
તું જઈને બેસ, હું મેગી લઈને આવું છું. હું રૂમમાં આવીને બેડ પર સૂઈ ગયો. થોડી વાર પછી સુખી એક પ્લેટમાં મેગી લઈને આવી. તે મારી બિલકુલ પાસે બેઠી અને બોલી, કરણ, આજે હું તને મારા હાથે મેગી ખવડાવીશ. તું બહુ થાકેલો લાગે છે. હું હસી પડ્યો અને તેની આંખોમાં જોતા કહ્યું, યાર સુખી, વાત તો સાચી છે. આજે તો કમાલ થઈ ગઈ. મને તો લાગે છે કે મારામાં હવે ત્રાડ જ નથી બચી. સુખી મારી વાત સાંભળીને શરારતથી મલકાઈ અને કહેવા લાગી, કંઈ વાંધો નહીં, હું હમણાં જ તારામાં તાકાત લાવી દઉં છું. મેં હેરાન થઈને પૂછ્યું, એ કેવી રીતે? સુખીએ પ્રેમથી મારા નાક પર આંગળી મારી અને બોલી, 5 ચીકા. હું તારા માટે હળદરવાળું દૂધ બનાવી લાવું છું. મેં સુખી તરફ ઇશારો કરતા ખૂબ શરારતથી કહ્યું, સુખી મારે હળદરવાળું દૂધ નથી પીવું. મારી આ વાત સાંભળીને સુખી પૂરી રીતે શરમાઈ ગઈ. તે હસી પડી અને બોલી, બસ કર કરણ, પોતાની આવનારી પત્ની માટે પણ કંઈક બચાવીને રાખ. બધું આજે જ માંગી લેવું છે. મેં સુખીનો હાથ પકડ્યો અને કહ્યું, સુખી, તું જ મારી પત્ની છે. હવે મેં મારું બધું જ તો તારા પર વારી દીધું છે. મારી વાત સાંભળીને સુખીના ચહેરા પર એક અલગ જ શાંતિ આવી ગઈ. પણ તેને વાત ટાળતા મારા મોઢામાં મેગીનો કોળિયો મૂક્યો અને હસીને બોલી, વધારે માખણ ના લગાવ, ચૂપચાપ મેગી ખાઈ લે. મેગી ખાધા પછી અમે બંને બેડ પર સૂઈ ગયા. રૂમમાં બિલકુલ શાંતિ હતી. સુખીએ મારી બાજુ પર પોતાનું માથું રાખી દીધું. અમે એકબીજાના શ્વાસને અનુભવતા વાતો કરવા લાગ્યા. વાતો કરતાં કરતાં સુખીની આંખ લાગી ગઈ. તેને પોતાની સાથે પીટીને મને પણ એટલી શાંતિ મળી કે મને પણ ખબર ન પડી ક્યારે મીઠી ઊંઘ આવી ગઈ. એ રાતે મને સાચે જ લાગ્યું કે મને મારી દુનિયા મળી ગઈ છે. સવાર પડી અને મારી આંખ ખુલી. બેડ પર એકલો હતો. સુખી ઉઠી ગઈ હતી. હું આરસ મળતો રૂમની બહાર આવ્યો. સુખી રસોડામાં ચા બનાવી રહી હતી અને આજે તે ખૂબ જ ખુશ લાગી રહી હતી. તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. હું ધીમેથી સુખીની પાછળ ગયો અને તેને પાછળથી પોતાની નજીક કરી લીધી. સુખીએ બહાલભર્યો નખરો કરતાં કહ્યું, કરણ, આમ ના કર્યા કર યાર. પછી તે પાછળ ફરી મારા ચહેરા તરફ જોઈને કહેવા લાગી, આજે તારા માટે એક બહુ મોટો સરપ્રાઈઝ છે. મેં હસીને કહ્યું, અચ્છા, પછી મારી સુખી મને આજે શું આપવાની છે? સુખીએ પોતાના શ્વાસ ઝડપી કરતા મારી આંખોમાં જોઈને ધીમેથી કહ્યું, બધું તો તારી સામે ખોલી દીધું છે. આપવા જવું તો તું કંઈ છોડ્યું જ નથી. પણ મારી પાસે ગુડ ન્યૂઝ છે. મેં કહ્યું, આપું પછી જનાબ, ગુડ ન્યૂઝ? સુખીએ મને કિસ કરી અને બોલી, કરણ, હું પ્રેગ્નેન્ટ છું. આ કહીને તેને મારો હાથ પકડ્યો અને પોતાના પેટ પર રાખી દીધું. તેની આંખો ભરાઈ આવી. કહેવા લાગી, કરણ, તને કંઈક અહેસાસ થઈ રહ્યો છે? આપણું બાળક આવી રહ્યું છે. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું બિલકુલ શતબદ્ધ થઈને ચૂપો રહ્યો. પણ સુખી બોલતી રહી કે આજે હું બહુ ખુશ છું. કરણ, તે મારી જોડી ખુશીઓથી ભરી દીધી. આ કહેતા કહેતા સુખી ભાવુક થઈ ગઈ અને ધીમે ધીમે મારા ચરણોમાં બેસી ગઈ અને મારા પગ પર માથું રાખીને મારો આભાર માનવા લાગી. મેં ફટાફટ સુખીને રોકતા નીચે બેસી ગયો કે સુખી, તમે મારા પગે તો ના લાગો. મેં તેને મારી છાતી સાથે લગાવી લીધી અને ઉપરથી હિંમત આપતા કહ્યું, બાળક જ છે ને, એમાં શું થઈ ગયું? પણ અંદરથી મને આ બાળકના સમાચાર સાંભળીને બહુ ડર લાગી રહ્યો હતો. મારું મગજ તો ચક્રાવે ચડી ગયું હતું. એક કુંવારો છોકરો હોવાના નાતે મને ખબર હતી કે આ વસ્તુ છુપાયેલી નથી રહેતી. માસા સુખીને પ્રેગ્નેન્ટ કરી શકે તેમ નહોતા અને સુખી માસાથી બાળકની વાત છુપાવી પણ શકે તેમ નહોતી. મારા અહીં રહેતા માસાની શંકા સીધી મારા પર જ જવાની હતી. હું આ બાળક રાખવા
નહોતો માંગતો, પણ સુખી આ બાળકને ગમે તે ભોગે જન્મ આપવા માંગતી હતી. હું એ સમયે સુખીને દુઃખી નહોતો કરવા માંગતો, એટલા માટે ડરતા પણ તેની હામાં હા મિલાવી રહ્યો હતો. સાંજ પડી, હું અનસુખી ઘરની નજીક પાર્કમાં બેઠા. અચાનક માસાનો ફરી વિડીયો કોલ આવે છે. સુખી માસા સાથે બહુ ઉત્સાહથી હસીને વાતો કરી રહી હતી. માસા કેમેરામાં જોઈને કહેવા લાગ્યા, શું વાત છે સુખી, આજે તો બહુ ખુશ લાગી રહી છે, ચહેરા પર બહુ રોનક છે આજે. સુખી કેમેરાથી છુપાવીને નીચે પોતાના પેટ પર હાથ ફેરવી રહી હતી. તે માસાને કહેવા લાગી, આજે મેં અને કરણે એક ગેમ રમી હતી અને એ ગેમમાં દરેક વખતે હું જીતી રહી હતી, બસ એટલે હસી રહી છું. સુખીની આ ગેમવાળી વાત સાંભળીને મારા મગજમાં એકદમ ખતરાની ઘંટી વાગી. મારું માથું ભમવા લાગ્યું. વિચારમાં પડી ગયો, ક્યાંક સુખીએ મને એટલે તો ઇંગ્લેન્ડ નહોતો બોલાવ્યો કે હું તેને પ્રેગ્નેન્ટ કરી શકું. શું માસા પણ માસી સાથે મળેલા હતા? અને બધો પ્રેમ, આ બધા નજારા મને આ ઝાડમાં ફસાવા માટે જ હતા? હું તો સદબદ થઈને સુખી તરફ જોઈ રહ્યો હતો, જે હજુ પણ માસા સાથે હસી રહી હતી. આગળના ભાગમાં શું થશે? કરણના મગજમાં પડેલી આ શંકા હવે તેને બેચેન કરી દેશે. શું કરણ સુખીને આ વાતનું સત્ય પૂછશે કે શું સુખીએ સાચે જ કરણને ફક્ત એક મોહરું બનાવ્યું? આ વાર્તાનો સૌથી મોટો સસ્પેન્સ ને ધોખાનો પર્દાફાશ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.